આજે આપણે સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગમાં એક્સપેરિમેન્ટ નંબર 7 એમ પરફોર્મન્સ મેઝરમેન્ટ ઓફ સ્ટીમ કેલોરીમીટર. કેલોરીમીટર એટલે શું કે એક એવું ડિવાઇસ જેમાં ક્વોલિટી ઓફ સ્ટીમ મેઝર કરવામાં આવે છે. ડ્રાયનેસ ફ્રેક્શન એટલે કેટલી ડ્રાય સ્ટીમ પ્રોડ્યુસ થઈ છે કમ્પેર ટુ વેટ સ્ટીમ. આ એક્સપેરિમેન્ટથી આપણે સ્ટીમ કેલોરીમીટરનું પરફોર્મન્સ જોઈ શકીએ છીએ, એનાલાઇઝ કરી શકીએ છીએ કે કેટલું મોઇસ્ચર કન્ટેન્ટ છે સ્ટીમમાં. Apparatus required are steam calorimeter setup, steam supply unit, pressure gauge, thermometers, condensate measuring jar, stopwatch, measuring instruments. Experimental setup તમે જોઈ શકો છો સ્ટીમ ઇનલેટ જ્યાં સ્ટીમ આવશે, યુટ્યુબ મેનોમીટર જેમાં આપણે ફ્લો જોઈ શકીએ છીએ, પછી પ્રેશર ગેજ થઈ ગયું, સ્ટીમ થર્મોમીટર, વોટર પાર્ટિકલ્સને મેજર કરવા માટે, સ્ટીમ આઉટલેટ જ્યાંથી સ્ટીમ પાસ થઈ જશે, પછી કન્ડેન્સેટ આઉટલેટ જે કન્ડેન્સેટ મેજરિંગ જારમાં મોકલી દેવામાં આવશે સ્ટીમને, વેટ સ્ટીમને. Experimental procedure: start the steam supply to calorimeter, allow the system to reach steady condition. રેકોર્ડ કરીશું આપણે સ્ટીમ પ્રેશરનું અને ટેમ્પરેચર રીડિંગનું. પછી કન્ડેન્સેટ જે થયું છે ફોર અ ફિક્સ ઇન્ટરવલ ટાઈમ એને કલેક્ટ કરીશું કન્ડેન્સેટ મેજરિંગ જારમાં અને એમાંથી આપણે એની ક્વોલિટી જોઈશું. પછી કેલ્ક્યુલેટ કરીશું ડ્રાયનેસ ફ્રેક્શન એન્ડ પરફોર્મન્સ ઓફ ધ કેલોરીમીટર. કન્ક્લુઝન: performance of steam calorimeter was studied successfully. Dryness fraction, quality of steam were determined using the observed experimental data.